હેલો ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ આરાધ્યા ક્લાસીસ. ઓકે, સો આ છે આપણો ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણીનો લેક્ચર નંબર 3. હવે જે લેક્ચર નંબર 1 અને 2 આપણે જોઈ ગયા, એમાં આપણે સમાંતર શ્રેણીનો મતલબ સમજ્યા હતા કે સમાંતર શ્રેણી કહેવાય કોને, કોઈ શ્રેણી સમાંતર શ્રેણી ક્યારે બને એ પણ આપણે જોઈ ગયા હતા. અને એના રિલેટેડ આપણે જે સ્વાધ્યાય 5.1 હતું એ જોયું હતું, અને 5.1ની ઉપર જે ઉદાહરણ હતા ઉદાહરણ એ જોઈ ગયા હતા. ઓકે, સો હવે આપણે સ્વાધ્યાય 5.2 રિલેટેડ જે પણ કોઈ ટૉપિક છે એ ટૉપિક હવે આપણે સ્ટાર્ટ કરવાનો છે. ઓકે, ચલો. તો હવે આજના આપણા ટૉપિકનું નામ છે આપેલી સમાંતર શ્રેણીનું nમું પદ. બરાબર, આ સૌથી ઇમ્પોર્ટન્ટ ટૉપિક છે. આના પરથી ઘણી બધી વસ્તુઓ તમને આગળ શીખવાની છે આ ટૉપિક ઉપરથી જ. ઓકે, તો શું છે, તો આપેલી સમાંતર શ્રેણીનું nમું પદ. બરાબર, હવે તમને કોઈ સમાંતર શ્રેણી આપી હોય અને આપણને એનું nમું પદ શોધવાનું કહે તો એ કઈ રીતે શોધવાનું, તો એ છે આપણો આ ટોપિક. ઓકે, ચલો. હવે ધારો કે હું તમને એક આની જે ફોર્મ્યુલા છે ને એ ફોર્મ્યુલા આપણે અહીંયા આખી તારવીશું. બરાબર, આખી ફોર્મ્યુલા અહીંયા સાબિત કરીશું કઈ રીતે, એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે સમજવું. ઓકે, ચલો. તો કોઈ પણ સમાંતર શ્રેણી હોય એના પ્રથમ પદને આપણે a1 કહીએ છીએ. બરાબર, એના બીજા પદને a2 કહીએ, ત્રીજા પદને a3 કહીએ. તો કોઈપણ સમાંતર શ્રેણીનું nમા નંબરના પદને કઈ રીતે લખાય, તો કોઈપણ સમાંતર શ્રેણીના nમા પદને ઓકે આપણે an આ રીતે લખીશું. બરાબર, પાંચમું પદ હોય તો અહીંયા a5 લખીએ, 15મું પદ હોય તો a15 લખીએ, પહેલું પદ હોય તો a1 લખીએ. બરાબર, તો સેમ વે કોઈપણ સમાંતર શ્રેણીના nમા પદને કહું શું કહેવાય, આપણે an કહેવાય. ઓકે, ચલો. હવે આની જે ફોર્મ્યુલા છે ને an બરાબર શું, તો એની ફોર્મ્યુલા પહેલાં આપણે લખી નાખીએ. એ ફોર્મ્યુલા આપણે સાબિત કરવાની છે. તો ફોર્મ્યુલા છે an ઇઝ ઇક્વલ ટુ a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. તો આ છે આપણી ફોર્મ્યુલા. ઓકે, હવે આ જે ફોર્મ્યુલા તમને દેખાય છે લખેલી, ઓકે, હવે એ ફોર્મ્યુલામાં સ્મોલ a એટલે શું, તે તો આપણે ચર્ચા કરી લીધી છે ઓલરેડી. તો સ્મોલ a એટલે આપેલી શ્રેણીનું પ્રથમ પદ. સ્મોલ a એટલે શું, તો આપેલી શ્રેણીનું પ્રથમ પદ. તો આ છે તમારું પ્રથમ પદ કે જે તમને શ્રેણી પરથી મળી જશે. ચલો, ડી એટલે શું, તો આપેલી શ્રેણીના કોઈપણ બે ક્રમિક પદો વચ્ચેનો સામાન્ય તફાવત. એ પણ તમને શ્રેણી આપેલી હોય તો કોઈપણ બે ક્રમિક પદો વચ્ચેનો તમે તફાવત શોધી નાખો તો તમને ડીની કિંમત મળશે. હવે n એટલે શું, તો તમે જે નંબરનું પદ ફાઇન કરો છો ને એ તમારે અહીંયા એની જગ્યાએ મૂકવાનું. એટલે માની લો કે તમને પાંચમું પદ શોધવાનું કીધું, કોઈ પણ સમાંતર શ્રેણીનું મેં તમને પાંચમું પદ શોધવાનું કીધું, તો એને લખાઈશું a5 લખાય. મતલબ કે તમે એની જગ્યાએ શું લખ્યા, 5 લખ્યા. તો અહીંયા પણ તમારે એની જગ્યાએ શું લખવાના, 5 લખવાના. તો આ સૂત્ર આવ્યું કઈ રીતે એ આપણે હવે ડિટેલમાં સમજીએ. ચલો, તો હું તમને એક સમાંતર શ્રેણી અહીંયા લખીને આપું છું. બરાબર, ધારો કે એક સમાંતર શ્રેણી છે 1, 3, 5, 7 અને 9. આ એક સમાંતર શ્રેણી અહીંયા છે. ઓકે, હવે આ સમાંતર શ્રેણીનો પહેલાં તો સ્મોલ એની કિંમત કેટલી, મતલબ કે આ સમાંતર શ્રેણીનું પ્રથમ પદ કયું જોવો તો આ સમાંતર શ્રેણીનું પ્રથમ પદ આપણને દેખાય છે 1. તો આપણે એની જગ્યાએ મૂકી દીધા 1. ક્લિયર, આટલી વસ્તુ સારું. હવે આ સમાંતર શ્રેણીનો મારે સામાન્ય તફાવત શોધવું હોય તો હું શું કરીશ, હું કોઈ પણ બે બાજુના પદો લઈ લઈશ. ધારો કે મેં પહેલાં જ બે પદો લઈ લીધા. એવું નથી કે પહેલાં જ બે પદો લેવાય, તમે ત્રીજું ચોથું લો, ચોથું પાંચમું લો, બીજું ત્રીજું લો, પણ તમે જે પણ કહી લો એ બાજુના ક્રમિક હોવા જોઈએ. તો ધારો કે હું 1 અને 3 લઉં છું. ધારો કે હું અહીંયા 1 અને 3 લઉં છું. તો વિચારજો 1 અને 3 વચ્ચેનો સામાન્ય તફાવત શોધવો હોય તો મારે શું કરવું પડે, જુઓ તો આ 1 અને 3 વચ્ચેનો મારે સામાન્ય તફાવત શોધવો તો મારે 3 - 1 કરવાના. તો 3 - 1 બરાબર કેટલા થઈ જશે, 2. ઓકે, મતલબ કે મને સામાન્ય તફાવત કેટલો મળ્યો, જુઓ તો અહીંયા સામાન્ય તફાવત ડીની વેલ્યુ મને કેટલી મળી, 2. બરાબર, સેમ વે આ બંને વચ્ચેનો પણ મારે સામાન્ય તફાવત શોધવો હોય તો હું 9 - 7 કરીશ, એ પણ કેટલો થશે, 2. તો હવે આ નંબરને મારે જનરલ ફોર્મમાં લખવા હોય, મારે આ સમાંતર શ્રેણીને એક વ્યાપક સ્વરૂપમાં લખ્યું હોય ને તો તમને અહીંયા એક મસ્ત પેટર્ન દેખાશે. બરાબર, એક મસ્ત એક પેટર્ન દેખાશે. એ પેટર્ન તમારે અહીંયા ઓબ્ઝર્વ કરવાની છે. તો કઈ પેટર્ન, ધ્યાનથી સમજો. ચલો, ધારો કે આ 1 છે ને એને આપણે નામ આપી દઈએ a. બરાબર, આ 1 કોણ છે, આપણો a. ચલો, હવે તમને ખબર છે કે આ 1માં હું આ સામાન્ય તફાવત ઉમેરીશ તો મને 1 પછીનું બીજું પદ મળશે. શું મળશે, મારે આપણને એક નિયમ તો ખબર છે કે મારે જે નંબરનું પદ શોધવું હોય, બરાબર, એની આગળના પદમાં સામાન્ય તફાવત ઉમેરવાનો. ફોર એક્ઝામ્પલ, મારે 5મું પદ શોધવું હોય તો મારે ચોથા પદમાં સામાન્ય તફાવત ઉમેરવાનો. મારે જો 500મું પદ શોધવું હોય તો મારે 499માં પદમાં તફાવત ઉમેરવાનો. બરાબર, તો સેમ વે મારે બીજા નંબરનું પદ શોધવું હોય તો પહેલા પદમાં સામાન્ય તફાવત ઉમેરવાનો.
મતલબ કે તમે પહેલા પદમાં 2 ઉમેરો એટલે કે 1માં તમે 2 ઉમેરો તો તમને 3 મળે, બરાબર. મતલબ કે 3 શોધવું હોય ને તો મારે શું કરવાનું, આ જે પહેલું પદ એ હતું એમાં મારે સામાન્ય તફાવત ડી ઉમેરવો પડે, તો મને શું મળે, આ પહેલું, અને આ શું મળ્યું મને, બીજું પદ. ક્યારે બીજું પદ મળ્યું, કે જ્યારે આ પહેલું પદ એ એમાં મેં સામાન્ય તફાવત ડી ઉમેર્યો ત્યારે, એટલે કે 1 + 2 3 થઈ ગયા ને. સારું, હવે મારે ત્રીજું પદ શોધવું હોય તો બીજી મેથડ કઈ, જો પહેલી મેથડ કઈ મારે 5 આ શોધવું હોય તો આ ત્રીજા નંબરનું પદ, બરાબર. તો ત્રીજા નંબરનું પદ શોધવું હોય તો બીજા નંબરના પદમાં મારે સામાન્ય તફાવત ઉમેરવાનો, મતલબ કે હું 3માં 2 ઉમેરું તો મને 5 મળે, એ એક રીત. હવે બીજી રીત કઈ, તો તમે 1માં આ જે પહેલું પદ છે ને 1માં એ આના ડબલ ઉમેરો, જે સામાન્ય તફાવત 2 છે ને એના ડબલ, તો 2ના ડબલ કેટલા થાય, 4, અને એ 4માં જો હું આ 1 ઉમેરું તો મને 5 મળે, રાઈટ. તો આ એક વસ્તુ છે, મતલબ કે પ્રથમ પદમાં સામાન્ય તફાવતના ડબલ ઉમેરો, બરાબર. એટલે કે તમે શું કરો છો અહીંયા, પ્રથમ પદમાં ડીના ડબલ, તો ડીના ડબલને લખાય કઈ રીતે, 2D. આ વિચારતા શીખજો આ વસ્તુ, ઓકે. ચલો, સેમ વે મારે આ ચોથા નંબરનું પદ શોધવું હોય ને તો પહેલી મેથડ કહી તો કે ત્રીજામાં તમે સામાન્ય તફાવત ડી ઉમેરો, એટલે 5 ને 2 થઈ જાય અહીંયા 7. ઓકે, તો એ જ રીતે મારે આ 7 શોધવું હોય ને તો પહેલી મેથડ કઈ, તો આ ચોથું પદ છે, બરાબર. તો ત્રીજા પદમાં તમે આ સામાન્ય તફાવત ઉમેરો તો 5 ને 2 7 થઈ ગયા. બટ એની બીજી મેથડ કઈ, મારે ચોથું પદ શોધવું હોય તો આ જે પ્રથમ પદ છે ને એમાં આના 3 ગણા ઉમેરો. શું, આના 3 ગણા ઉમેરો તો તમને શું મળશે, તો 2ના 3 ગણા કેટલા થાય, તો 3 દુ 6 થાય, અને 6માં તમે 1 ઉમેરો તો 7 મળે. મતલબ કે તમે પ્રથમ પદમાં તમારા સામાન્ય તફાવતના 3 ગણા ઉમેરો તો મને ચોથું પદ મળે. જો તમને એક મસ્ત પેટર્ન તમને દેખાય, ફરીથી સમજાવું. આ પહેલું પદ તો એ છે જ. સારું, પહેલા પદમાં તમે સામાન્ય તફાવત ઉમેરો તો તમને બીજું પદ મળે, એટલે પહેલા પદમાં સામાન્ય તફાવત ઉમેરો તો બીજું પદ મળ્યું. હા, સારું. હવે મારે ત્રીજું પદ શોધવું હોય ને તો બે મેથડ. પહેલી મેથડ કઈ, તો ત્રીજું પદ છે તો તમે બીજા પદમાં ડી ઉમેરો, બીજા પદમાં આ સામાન્ય તફાવત ઉમેરો તો 3 ને 2 5 થઈ ગયા. પણ બીજી મેથડ કઈ, તો મારે ત્રીજું પદ શોધવું હોય ને તો પહેલા પદમાં સામાન્ય તફાવતના ડબલ ઉમેરો, બમણા ઉમેરો. તો સામાન્ય તફાવત કોણ છે, 2, એના ડબલ કેટલા થાય, તો 2 ને ડબલ 4 થાય. એ 4માં તમે પ્રથમ પદ ઉમેરો તો 5 મળે. તો સામાન્ય તફાવતના ડબલ એટલે કે 2D, અને એમાં પહેલું પદ ઉમેર્યું 1, બરાબર. એટલે 1 + 2 દુ 4 એટલે 5 થઈ ગયા. સેમ વે મારે 7 એટલે કે ચોથા નંબરનું પદ શોધવું હોય ને તો પણ બે રીત. પહેલી રીત તો આપણને ખબર જ છે કે ત્રીજા પદમાં તમે સામાન્ય તફાવત 2 ઉમેરી દો તો 5 ને 2 7 થઈ ગયા. બટ બીજી મેથડ કઈ, તો પહેલા પદમાં સામાન્ય તફાવતના 3 ગણા, એટલે 2ના 3 ગણા કેટલા થાય, 3 દુ 6 થાય, અને એમાં તમે 1 ઉમેરો તો 1 ને +6 7 થઈ ગયા. સેમ વે તમારે 9 એટલે કે આ કયા નંબરનું પદ છે, જો તો 5મા નંબરનું પદ. તો 5મા નંબરનું પદ લાવવું હોય તો ફરીથી બે મેથડ. પહેલી મેથડ કઈ, તો ચોથા પદમાં સામાન્ય તફાવત ઉમેરો તો 7 ને 2 9, બરાબર. બટ બીજી મેથડ કઈ, તો પહેલામાં આના 4 ગણા ઉમેરો, તો 2ના 4 ગણા કેટલા થાય, તો 2 ચોક 8 8, અને આ 1 ઉમેરો એટલે 9 મળે. મતલબ કે તમે પહેલા પદમાં સામાન્ય તફાવતના 4 ગણા ઉમેરો તો તમને શું મળે, આ પદ મળે. તો અહીંયા તમારે એક મસ્ત વસ્તુ અહીંયા સમજવાની છે. તો દરેકમાં એ તો દેખાય જ છે. બટ જો પહેલા પદમાં એ છે, બીજા પદમાં 1 વખત ડી છે, ત્રીજા પદમાં 2 વખત ડી, ચોથામાં 3 વખત ડી, પાંચમામાં 4 વખત ડી. તો અહીંયાથી તમને ખબર શું પડી, તો જુઓ આ જે બીજું પદ છે ને, આ બીજું પદ કહેવાય. આ છે આપણું પ્રથમ પદ, આ છે આપણું ત્રીજા નંબરનું પદ, આ છે આપણું ચોથા નંબરનું પદ, અને આ છે આપણું 5મા નંબરનું પદ, બરાબર. તો આમાં તમને ડી ઉપર તમને શું પેટર્ન ખબર પડી, તો બીજામાં 1 વખત ડી, સમજો, બીજામાં 1 વખત ડી, ત્રીજામાં 2 ડી. જો બીજામાં 1 જ વખત ડી છે, 1 જ વખત ડી છે, ત્રીજા પદમાં 2 ડી છે, ઓકે, ચોથા પદમાં 3 ડી છે, પાંચમામાં 4 ડી છે. તો તમને આમાં ખબર શું પડી, તો જે નંબરનું પદ હોય એના કરતાં 1 ઓછા ડી હોય, પાંચમું પદ હોય તો 4 ડી, ત્રીજું પદ હોય તો 2 ડી, તો આની આગળનું છઠ્ઠું પદ હોય તો એમાં કેટલા ડી હશે, 5 ડી, સાતમામાં 6 ડી, 50મા પદમાં 49 ડી. પણ દરેકમાં કોમન વસ્તુ શું દેખાય છે, તો દરેકમાં એ તો ઉમેરેલો છે અને એ ઉમેરેલો, જો દરેક પદમાં શું ઉમેરેલું છે, એ ઉમેરેલો છે, બરાબર. તો મારે ચોથું પદ શોધવું હોય તો મારે 3 ડી લેવાના, પણ એમાં એ તો ઉમેરી દેવાના. તો હું એમાં 3 ડી ઉમેરું તો મને શું મળે, ચોથા નંબરનું પદ મળે. આવું તમારે સમજવાનું છે, અને આના ઉપરથી આપણે એનમા નંબરના પદનું સૂત્ર તારવવાનું છે. સમજણ પડી આમાં, ઓકે. તો આ એક સમાંતર શ્રેણીના મેં તમને અહીંયા કેટલા પદ લખીને આપ્યા છે, 5 પદ લખીને આપ્યા છે. તો ધારો કે મારે 5મા પછીનું છઠ્ઠું પદ શોધવું હોય તો બે મેથડ, બરાબર. છઠ્ઠું પદ શોધવું હોય તો બે મેથડ. પહેલી મેથડ કઈ, તો કે છઠ્ઠાની આગળ કોણ આવે, 5મું પદ, તો 5મા પદમાં તમે સામાન્ય તફાવત ઉમેરો તો 9 ને 2 11 થઈ ગયા. તો બીજી મેથડ આ સૂત્ર પ્રમાણે કઈ, તો જો 5મા પદ સુધી મેં લખેલું છે, તો છઠ્ઠું જે પદ હશે ને, છઠ્ઠું પદ, બરાબર,
ઓકે, એમાં પણ કેટલા ડી આવશે? તો છઠ્ઠા પદમાં 5 ડી આવશે, પણ એમાં આગળ શું ઉમેરેલો હશે? તમે એ ઉમેરેલો હશે. ચલો, તો એ કેટલો છે તમારો? એ કેટલો છે? જો તો 1 છે, તો અહીંયા 1 મૂકી દો. આ 5 એમને મને ડી કેટલો છે તમારો? ડી છે 2. તો 5 દુ 10, આ 5 દુ 10, 10 અને 1 11. તો 11 આવી ગયો કે નહીં? એટલે કે છઠ્ઠું પદ તમારું 11. અને પહેલી મેથડથી પણ 11 જ આન્સર આવે. જુઓ તો 9, એમાં 2 ઉમેરો તો 11. બસ, તો આ વસ્તુ તમારે હવે ખાસ સમજવાની છે. તો તમને અત્યાર સુધીમાં શું ખબર પડી? તો મારે જે નંબરનું પદ લખવું હોય એના કરતાં 1 ઓછા ડી આવે. 5મા નંબરનું પદ હોય તો 4 ડી આવે. ચોથા નંબરના પદ હોય તો 3 ડી આવે. પણ દરેકમાં તમારે એ તો ઉમેરવો જ પડશે, બરાબર? અને એ બધું કઈ રીતે આવ્યું એ આપણે અહીંયા એક્સપ્લેન કરી દીધું મેં તમને. બસ, તો આના પરથી, ઓકે, બરાબર. હવે આના પરથી મારે એનમું પદ શોધવું છે. કયું? એનમું પદ, બરાબર. તો હવે હમણાં શું પેટર્ન ઓબ્ઝર્વ કરી? તો દરેકમાં એ તો ઉમેરેલો જ છે. પછી કેટલા ડી લખવાના? તો જે નંબરનું પદ હોય એના કરતાં 1 ઓછા, બરાબર. ચોથું હોય તો 3, છઠ્ઠું હોય તો 5. તો એન હોય તો ડી જોડે શું ગુણવાના? તો જે નંબરનું પદ હોય એના કરતાં 1 ઓછા. તો એનમું પદ હોય તો એનમાંથી 1 ઓછા કરો તો n-1 થાય. તો એનમાં પદને આપણે લખતા હતા કઈ રીતે? an, જેમ 5મા પદને a5 લખતા હતા, છઠ્ઠા પદને આપણે a6 લખતા હતા. સેમ વે એનમાં પદને શું લખાય? an. તો સૂત્ર આ મળી ગયું. હવે આ જ સૂત્ર મેં તમને અહીંયા ઉપર લખીને આપ્યું છે કે a + n-1 × d. ક્લિયર આ વસ્તુ? બસ, તો આ આવ્યું તમારું એનમાં પદ શોધવાનું સૂત્ર. તો આ સૂત્ર ઉપરથી જ આપણે સ્વાધ્યાય 5.2ના દાખલા ગણવાના છે. ઓકે, એટલે ધારો કે તમને હવે કોઈ પૂછે કે આ એક સમાંતર શ્રેણી આપેલી છે કે જેના તમને અહીંયા 5 પદો લખીને આપ્યા છે, બરાબર? 1, 3, 5, 7, 8, 5 પદો છે. ઓકે, હવે ધારો કે તમને કોઈ એવું પૂછે કે આ સમાંતર શ્રેણીનું 30મું પદ કયું, બરાબર? હવે ડાયરેક્ટલી તમને એવું કોઈ પૂછે કે આ સમાંતર શ્રેણીનું 30મું પદ કયું, તો એ કઈ રીતે શોધવાનું એ હવે જુઓ અહીંયા. ઓકે, તો આપણે હમણાં ડિસ્કસ થયું એ રીતે, બરાબર. ધારો કે મારે આ સમાંતર શ્રેણીનું 30મું પદ શોધવું હોય તો 30મા પદને લખાય કઈ રીતે? a30 લખાય. સારું, હવે દરેકમાં એ તો તમારે ઉમેરવાના પ્લસ. હવે ડી જોડે કેટલા ગુણવાના? તો 30મું પદ છે ને, તો એના કરતાં 1 ઓછા કેટલા થાય? 29. ઓકે, ચલો, તો એ કેટલા આપેલા છે આપણને? જુઓ તો એ બરાબર 1 આપેલા છે, તો એની જગ્યાએ 1 લઈ લીધા. હવે 29 અને ડી કેટલા છે? 2. તો ઓકે, હવે 29 × 2 કેટલા થાય? 58 થાય, બરાબર. તો 58 + 1 59. મતલબ કે આ જે સમાંતર શ્રેણી છે ને એનું પહેલું પદ, બીજું પદ, ત્રીજું પદ, ચોથું, પાંચમું, એવું અપ ટુ 30મું પદ કયું હશે? તો 59 હશે. મતલબ કે 30મા પદમાં કોણ બેઠું હશે? અહીંયા 59 બેઠા હશે. તો આ રીતે તમારે સૂત્રનો ઉપયોગ કરવાનો છે, બરાબર. એટલે આ સૂત્રમાં આપણને કયા નંબરનું પદ શોધવું છે એના માટે તમારી જોડે એ શ્રેણીનું પ્રથમ પદ એ હોવું જોઈએ અને એ શ્રેણીનો સામાન્ય તફાવત તમારે હોવો જોઈએ, બરાબર. ઓકે, તો આ સૂત્ર હવે આપણે વાપરવાનું છે. કયું? તો કે an = a + n-1 × d. ઓકે, ચલો. ઓકે સ્ટુડન્ટ્સ, તો હવે આપણે ચોપડીનું ઉદાહરણ નંબર 3 ચાલુ કરીએ, બરાબર. તો ઉદાહરણ નંબર 3. હવે ઉદાહરણ નંબર 3માં તમને શું કહે છે કે તમને એક સમાંતર શ્રેણી આપેલી છે અને એનું આપણે 10મું પદ શોધવાનું છે. તો તમને સમાંતર શ્રેણી કઈ આપેલી છે? તો 2, 7, 12, આ તમને સમાંતર શ્રેણી આપેલી છે અને આ સમાંતર શ્રેણીનું આપણે 10મું પદ શોધવાનું છે. તો 10મા પદને લખાય કઈ રીતે? a10 લખાય, બરાબર. 10મા પદને કઈ રીતે લખાય? a10 લખાય. તો a10 બરાબર કેટલા એવું તમને પૂછ્યું છે. ઓકે, ચલો. હવે મારે સૂત્ર કયું વાપરવાનું? મારે કોઈ પણ નંબરનું પદ શોધવું હોય તો એના માટે મારી જોડે એક જ સૂત્ર અવેલેબલ છે. કયું? તો કે an = a + n-1 × d. આ સૂત્ર મારી જોડે અવેલેબલ છે, બરાબર. એ તો આપણે હમણાં ભણી ગયા. જુઓ તો આ રહ્યું an = a + n-1 × d. અને એ તો આપણે અહીંયા સાબિત કર્યું, બરાબર, કે એ તો ઉમેરવાનો. જે નંબરનું પદ શોધવું હોય એમાં એ તો ઉમેરવાનો, બટ ડીની જોડે કોણ ગુણવાનું? તો જે નંબરનું પદ શોધવું હોય એના 1 ઓછા, એટલે કે n-1. આવું યાદ રાખજો. ઓકે, ચલો. તો આના માટે મારે કોની કિંમત હોવી જોઈએ? એની અને ડીની કિંમત હોવી જોઈએ. તો અહીંયાથી એ બરાબર શું? તો કે એ કોણ કહેવાય? તો એ એટલે આપેલી સમાંતર શ્રેણીનું પ્રથમ પદ જે તમને 2 આપેલા છે. અને ડી એટલે કોણ? તો કે સામાન્ય તફાવત, બરાબર. તો સામાન્ય તફાવત શોધવું હોય મારે આપેલી સમાંતર શ્રેણી ઉપરથી, તો શું કરવાનું? તો કોઈ પણ બે પાસેના નંબર લઈ લેવાના, બરાબર. ઓકે, અને એમની બાદબાકી કરવાની. તો 7 - 2 કરવા પડશે. તો 7 - 2 બરાબર કેટલા થાય? 5. મતલબ કે તમને ડી બરાબર કેટલા મળ્યા? 5. ઓકે, હવે મારે કયા નંબરનું પદ શોધવું છે? a10. તો a10 તો તમે વિચારો અને આની જોડે સરખાવો તો તમને n બરાબર શું દેખાય? 10. તો એની જગ્યાએ કેટલા લઈ લેવાના? આપણે 10 લઈ લેવાના, બરાબર. કેમ કે મારે 10મું પદ શોધવું છે ને. આ સૂત્ર કોનું છે? તો nમાં પદ શોધવાનું સૂત્ર. બટ અહીંયા a10 શોધવું છે, તો n બરાબર કેટલા થઈ જશે? 10. તો જે નંબરનું પદ તમારે શોધવું હોય એ તમારે એની જગ્યાએ મૂકવાનું. તો ચલો, એ કેટલો છે આપણો અહીંયા? 2.
પ્લસ n માઇનસ 1 એટલે કે 10 માઇનસ 1 અને ડી કેટલો છે અહીંયા 5 છે. ઓકે, તો એ 10 બરાબર કેટલા થઈ જશે? તો 2 પ્લસ આ 10 માઇનસ 1 કેટલા થાય? 9 અને ગુણ્યા કોણ છે અહીંયા 5. ઓકે, તો આ 2 એમને એમ 9 5 45, તો એ 45 અને 2 કેટલા થઈ જશે? 47. તો તમને 10મું પદ કેવું મળ્યું કહેવાય? જુઓ તો 47 મળ્યું કહેવાય. તો આ રીતે આ ઉદાહરણ 3 આપણે ગણવાનો છે. ઓકે, ચલો સ્ટુડન્ટ્સ, તો સ્વાધ્યાય 5.2 હવે આપણે લઈએ. તો સ્વાધ્યાય 5.2 નો બીજા નંબરનો દાખલો, એમાં તમને 2 MCQ આપેલા છે. એમાંથી પહેલા નંબરનો MCQ હવે આપણે સોલ્વ કરવાનો છે. ઓકે, ચલો, તો તમને એક ફરીથી આ ટાઈપનો સેમ દાખલો છે. હવે આમાં તમને એક સમાંતર શ્રેણી આપેલી છે, એનું 30મું પદ શોધવાનું કહે છે. હવે સમાંતર શ્રેણી તમને પહેલા MCQમાં કઈ આપેલી છે? તો 10, 7, 4, ડેશ ડેશ ડેશ. બરાબર. હવે આનું મારે કયા નંબરનું પદ શોધવાનું છે? 30મું. તો એને કઈ લખાય કઈ રીતે? તો કે એ 30 બરાબર કેટલા? ઓકે, ચલો, હવે તમને અહીંયા 4 ઓપ્શન કયા આપેલા છે? જુઓ તો ઓપ્શન એ તમને આપેલું છે 97, ઓપ્શન બી આપેલું છે 77, ઓપ્શન સી આપેલો છે -77 અને ઓપ્શન ડી તમને આપેલો છે અહીંયા, ઓપ્શન ડી આપેલો તમને -87. આ 4 ઓપ્શન આપેલા છે. ઓકે, ચલો, તો હવે એ 30 કઈ રીતે શોધવાના? તો અહીંયા તમને સ્મોલ એ, બરાબર, આપણે એની અને ડીની કિંમતો શોધી જ નાખવાની. તો પ્રથમ પદ કયું છે અહીંયા? ડી, સોરી 10. ઓકે, હવે સામાન્ય તફાવત શોધવું હોય તો આ બંને પદો લઈ લો. તો 7 - 10 કરો અહીંયા. તો 7 - 10 કેટલા થાય? -3. બરાબર, મતલબ કે તમને ડીની કિંમત કેટલી મળી? -3 મળી. ઓકે, હવે મારે સૂત્ર કયું વાપરવાનું? તો કે an = a + n - 1 × d. તો મારે કયું પદ શોધવું છે? 30. તો n બરાબર કેટલા લેવા પડશે આપણે અહીંયા? તો n બરાબર 30 લઈ લેવાના. તો અહીંયા તમને એની જગ્યાએ કેટલા લેવાના? તો એ બરાબર છે 10 વત્તા n કેટલા લેવાના છે? 30. તો અહીંયા થઈ જશે 30 - 1 અને ડી કેટલા છે અહીંયા? જુઓ તો -3 છે. ઓકે, ચલો. ઓકે, ચલો, તો આ 10 એમને એમ, બરાબર. ઓકે, હવે આ કેટલા થશે? 29 થશે 30 - 1 અને આ છે -3. ઓકે, હવે આ 10 એમને એમ પણ પ્લસ માઇનસ કેટલા થઈ જશે? માઇનસ, અને 29 × 3 કેટલા થશે? તો કે 87. તો 10માંથી 87 જાય તો -77 બચે ને, કેમ કે મોટું પદ કોણ છે આ બંનેમાં? 87. તો એની નિશાની આવે અને બે વિરુદ્ધ નિશાનીવાળા એટલે બંને વચ્ચે બાદબાકી થાય. તો 10 અને 87ની બાદબાકી કેટલી થાય? 77. તો આ આવ્યું આપણું કયા નંબરનું પદ? એમાં એની જગ્યાએ શું મૂક્યું હતું આપણે? 30. તો આ આવ્યું તમારું 30મા નંબરનું પદ. તો કયા ઓપ્શનમાં તમને -77 દેખાય છે? જુઓ તો ABC C ફોર ચેન્નઈ. બરાબર, એ તમને ઓપ્શન સી તમારે ટીક કરવાનો રહેશે. ઓકે સ્ટુડન્ટ્સ, તો હવે જોઈએ આપણો આનો MCQ નંબર 2. બરાબર, હવે આ MCQમાં તમને કઈ સમાંતર શ્રેણી આપેલી છે અને એનું આપણે 11મું પદ શોધવાનું છે. તો તમને સમાંતર શ્રેણી આપેલી છે -3, પછી આપેલું છે -1/2, પછી આપેલું છે 2 અને ડેશ ડેશ અને ડેશ. તો આ તમને આપેલી છે એક સમાંતર શ્રેણી અને એનું આપણે 11મું પદ શોધવાનું છે. ઓકે, ચલો, હવે એના ઓપ્શનનું અહીંયા લખી નાખું છું. 28 ઓપ્શન એ, પછી ઓપ્શન બી છે 22, પછી ઓપ્શન સી છે -38 અને ઓપ્શન ડી છે -48.5. બરાબર, આ તમને 4 ઓપ્શન આપેલા છે. ઓકે, ચલો, તો આ જે સમાંતર શ્રેણી છે ને એનું મારે 11મું પદ શોધવાનું છે. મતલબ કે મારે A11 બરાબર કેટલા એવું પૂછ્યું છે. તો હવે A11 પૂછ્યું તો મતલબ કે n બરાબર કેટલા હશે? n બરાબર 11 લેવાના. સારું, હવે આ સમાંતર શ્રેણીનું પ્રથમ પદ જુઓ તો કેટલું છે? -3. ઓકે, ચલો, હવે એનો સામાન્ય તફાવત મારે શોધવું હોય તો શું કરવાનું? તો બીજા પદમાંથી પહેલું પદ બાદ કરો. તો ધ્યાનથી જોજો હવે કેલ્ક્યુલેશન. તો બીજું પદ છે તમારું -1/2. એમાંથી મારે શું બાદ કરવાના? તો -3 બાદ કરવાના. ઓકે, તો હવે ધ્યાનથી વિચારજો. આ -1/2 એમને એમ, હવે આ માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ, અને આ 3 એમના એમ. હવે આ બેનો ચોકડી ગુણાકાર 3 જોડ થશે. તો આ -1 એમના એમ વત્તા 3 દૂ થઈ જશે 6 અને આખાના છેદમાં 2. ઓકે, તો 6 - 1 કેટલા થઈ જશે? 5 અને નીચે કોણ છે? /2. તો તમને સામાન્ય તફાવત કેટલો મળ્યો? 5/2 મળ્યો. ઓકે, સારું. હવે મારે કયું સૂત્ર વાપરવાનું અહીંયા જુઓ તો મારે સૂત્ર વાપરવાનું છે an = a + n - 1 × d. ઓકે, હવે મારે કયું પદ શોધવાનું છે? A11. બરાબર, માટે A11. તો ચલો બધી કિંમતો મૂકી દો. તો a બરાબર કેટલા છે? જુઓ તો અહીંયા -3 છે, તો એની જગ્યાએ મૂક્યા -3 વત્તા એની જગ્યાએ મૂકવાના કેટલા? 11. તો અહીંયા થઈ જશે 11 - 1 અને ડી કેટલો છે આપણો? 5/2. ઓકે, ચલો, હવે આ -3 એમને એમ, પછી આ પ્લસ એમને એમ. હવે 11 - 1 કેટલા થઈ જશે? 10 અને ગુણ્યા કોણ છે? 5/2. ચલો, તો આ 10 અને 2 કટ થઈને શું થશે?
2 પંચા 10 અને 5 ગુણ્યા 5 કેટલા થશે? તો આ -3 એમને એમ પ્લસ એમને એમ અને 5 ગુણ્યા 5 થઈ જશે 25. તો 25 - 3 કેટલા થાય? 22. તો 22 આવ્યો તમારો જવાબ. મતલબ કે આ શ્રેણીનું 11મું પદ કોણ હશે? 22 હશે. બરાબર. એટલે આ શ્રેણીને 3 પદ લખ્યા છે, તો 4થું પદ, 5મું પદ, 6ઠ્ઠું પદ એવા 11મા પદમાં કોણ બેઠું હશે? તો કે 22 બેઠા હશે. તો ઓપ્શન બી આવ્યો આપણો સાચો જવાબ. ઓકે, સો મેઇન સૂત્ર આપણું આ છે કે an = આપણે જે નંબર ઉપર શોધવાનું કે બરાબર એ આ સૂત્ર વાપરવું પડે. ઓકે સ્ટુડન્ટ્સ, તો હવે આપણે સોલ્વ કરીએ 5.2 સ્વાધ્યાયનો બરાબર 5.2 સ્વાધ્યાયનો દાખલા નંબર 4. ઓકે ચલો, તો આ રકમમાં તમને ક્વેશ્ચનમાં કહેશે શું? તો તમને એક સમાંતર શ્રેણી આપેલી છે. કઈ સમાંતર શ્રેણી આપેલી છે? જો તો 3, 8, 13, 18, કોમા ડેશ ડેશ ડેશ. બરાબર. હવે આ સમાંતર શ્રેણીનું કયું પદ 78 છે? બરાબર. શ્રેણીનું કયું પદ, કયા નંબરનું પદ એવું કહે છે. બરાબર. કયા નંબરનું પદ એ 78 છે એવું આપણને પૂછે છે. ઓકે, તો કરવાનું શું આમાં તો એ સમજો. પહેલાં તો કયા નંબરનું પદ, જેમ પહેલા પદમાં 3 છે, બીજા પદમાં 8 છે, ત્રીજા પદમાં 13 છે, ચોથા પદમાં 18 છે, તો એવા કયા નંબરના પદમાં 78 બેઠો હશે? જેમ ચોથા પદમાં 18 બેઠો છે ને, એમ કયા નંબરના પદમાં 78 બેઠો છે ને એ આપણે શોધવાનું છે. ઓકે, ક્વેશ્ચનમાં તમને ખબર પડી ગઈ હશે. ઓકે, તો આપણે અહીંયા ધરીશું. શું ધરીશું? કે ધારો કે, હવે આપણને ખબર તો નથી ને કે કયા નંબરના પદમાં 78 બેઠો હશે, તો આપણે ધરીએ કે ધારો કે એનમાં પદમાં, બરાબર, જેમ 1, 2, 3, 4, આગળ 5 હશે, 6 હશે, 7 હશે, એવું એક એનમાં નંબરનું પદ હશે. એ એનમાં નંબરના પદમાં, બરાબર, એનમાં નંબરનું પદ કોણ હશે? તો કે 78 છે એવું ધરી લીધું. ઓકે, હવે આપણે વિચારો કે જેમ પહેલા પદને A1 કહીએ, બીજા પદને A2 કહીએ, 10મા પદને A10 કહીએ, તો એમ એનમાં પદને શું લખીશું? આપણે an લખીશું. અને an તો ફોર્મ્યુલા છે જ આપણી જોડે. કઈ ફોર્મ્યુલા છે? તો બોલો, મનમાં બોલો તો. an = a + n-1 * d. ઓકે ચલો, તો આમાં an એટલે કયા નંબરનું પદ? મતલબ કે આપણે શું ધાર્યું કે એનમાં નંબરનું પદ 78 છે. મતલબ કે આપણે an બરાબર શું ધર્યા કહેવાય? 78 ધર્યા કહેવાય. તો an ની જગ્યાએ આપણે 78 મૂકી દેવાના. તો આપણે અહીંયા ધાર્યું કે એનમાં નંબરનું પદ 78 છે, એટલે મતલબ કે આપણે શું લખી શકાય? an = 78. જેમ અહીંયાથી એવું લખવું તો લખાય ને કે a2 = 8, a1 = 3, a3 = 13, a4 = 18. સેમ વે એનમાં નંબરનું પદ 78 હોય તો એને an = 78 લખી શકાય. તો an ની જગ્યાએ આપણે 78 મૂક્યા. ચલો, હવે આપેલી સમાંતર શ્રેણી પરથી આપણે પ્રથમ પદ કયું છે? જુઓ તો 3, તો a = 3 લખાય. અને એનો સામાન્ય તફાવત d કેટલો થશે? જુઓ તો 8 - 3 કરવાના. તો 8 - 3 કેટલા થાય? 5 થાય. મતલબ કે મને સામાન્ય તફાવત d કેટલો મળ્યો? 5 મળ્યો. તો બધી કિંમત અહીંયા મૂકી દો. ઓકે, તો એની જગ્યાએ મૂકવાના કેટલા? તો એની જગ્યાએ મૂકવાના 3. તો આ 3 અહીંયા મૂકી દીધા. પ્લસ n તો આપણને ખબર નથી ને, બરાબર. એનની વેલ્યુ ક્યાં ખબર છે? એ તો શોધવાની છે. કે ધારો કે એનમાં નંબરનું પદ, બરાબર, તો n તો શોધવાના છે, એટલે એની જગ્યાએ એમ જ રાખ્યો. અને d કેટલો આવ્યો? d આવ્યો આપણો 5. તો ડીની જગ્યાએ 5 મૂકો. ઓકે, હવે આ પદમાંથી, બરાબર, આ સ્ટેપમાંથી n શોધવાનું કઈ રીતે? તો પહેલાં 3 ક્યાં જશે? જુઓ તો 3 જશે ડાબી બાજુમાં. તો શું થશે? જુઓ 78 - 3 થશે. તો બરાબર શું બચ્યું? 3 પેલી બાજુ જતો રહ્યો ને, તો આ બને તો એમને એમ જ રહેશે. તો n - 1 × 5 એમના એમ. ઓકે, હવે વિચારો 78 - 3 કેટલા થાય? 75. તો 75 બરાબર શું આવ્યું કહેવાય? n - 1 × 5. હવે 5 એ n - 1 જોડે ગુણેલા છે, બરાબર. તો 5 એ ડાબી બાજુમાં જશે તો 75 છેદમાં જતા રહેશે આમ નીચે. ઓકે, તો 75 / 5 બરાબર શું થશે? તો n - 1. તો 75 / 5 કેટલા થાય? વિચારો, 75 / 5 કેટલા થાય? 15 × 5 = 75, બરાબર. તો 15 થશે. તો 15 = n - 1. તો -1 ડાબી બાજુમાં લઈ જાઓ તો n = 15 + 1 થશે. 15 + 1 કેટલા થાય? 16. તો n = 16. મતલબ શું આનો? n = 16 નો મતલબ શું? તો જેમ પહેલા પદમાં 3 હતું, બીજા પદમાં 8 હતો, ત્રીજા પદમાં 13 હતો, ચોથા પદમાં 8 હતો, એમ આગળ તમે જતા જશો ને તો 16મા નંબરનું જે પદ આવશે ને એમાં 78 હશે. એમાં કોણ હશે? 78. એ આપણે શોધવાનું હતું. ચલો, ફરીથી એક વખત ક્વિક રિવિઝન કરી લઈએ. તો આ તમને એક સમાંતર શ્રેણી આપેલી છે. એ સમાંતર શ્રેણીનું કયા નંબરનું પદ 78 છે? તો આવું તમને જ્યારે પૂછે ને કે કયા નંબરનું પદ આ છે, તો એ આપણે ધારવાનું કે ધારો કે એનમાં નંબરનું પદ 78 છે. તો એને કઈ રીતે લખાય ગાણિતિક સ્વરૂપમાં? તો an = 78, બરાબર.
તો એનું તો સૂત્ર આપણી જોડે છે જ, તો એમાં એની કિંમત અને ડીની કિંમત આપણે શોધી નાખી. એની કિંમત 78 આ રહી, અહીંયા મૂકી, પછી 3 ડાબી બાજુ લઈ ગયા, 75 આવ્યા, 5 75ના છેદમાં ગયા અને -1 ડાબી બાજુ આવ્યો તો 15 ને 1 થઈ ગયા 16. તો આ રીતે ક્વેશ્ચન સોલ્વ કરવાનો છે. ઓકે સ્ટુડન્ટ્સ, ચલો હવે આપણે જોઈએ સ્વાધ્યાય 5.2નો 5મા નંબરનો દાખલો. 5.2નો 5મા નંબરનો દાખલો. હવે આમાં તમને શું કહે છે કે નીચે આપેલી સમાંતર શ્રેણીમાં કુલ કેટલા પદો છે તે શોધો. બરાબર, ઓકે, નીચેની સમાંતર શ્રેણીમાં કુલ કેટલા પદો છે તે શોધો. બરાબર, ચલો તો એમાં 2 દાખલા છે. એમાંનો પહેલો દાખલો જોઈએ. હવે આમાં તમને કઈ સમાંતર શ્રેણી આપેલી છે જુઓ તો અહીંયા 7 આપેલા છે, અહીંયા 13 આપેલા છે, 19 આપેલા છે અને કોમા કરીને છેલ્લું પદ તમને આપેલું છે 205. ઓકે, તો હવે તમારે ગણવાના છે કે આખી એક સમાંતર શ્રેણી છે ને એમાં કુલ કેટલા પદો છે. હવે તમે એક મસ્ત વસ્તુ વિચારો, આમાં તમને કેવું આપેલું છે ખબર છે? પહેલું પદ, બીજું પદ, ત્રીજું પદ, પછી છે ને આગળ કશું જ નથી આપ્યું અને તમને એક છેલ્લું પદ આપેલું છે 205. તો હવે તમને ખબર પડે એમ જોતા કે આમાં કેટલા પદો છે? ના પડે, કેમ કે વચ્ચેના પદો કેટલા છે તમને નથી ખબર ને. 19 પછી અને 205 પહેલાં વચ્ચે ડેશ 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 એટલે કેટલા પદો છે તમને ખબર છે? ના, નથી ખબર. તો આપણે ચેક કરવાનું છે કે 7થી લઈને 205 સુધીમાં કુલ કેટલા પદો છે. હવે આપણે ધરવાનું, આ ટાઈપના દાખલામાં શું ધરવાનું, જેમ આગળના દાખલામાં પણ આપણે કંઈક ધર્યું હતું ને, તો હવે આ દાખલામાં તમને છેલ્લું પદ આપેલું છે. હવે એ 10મા નંબરનું પદ છે, 20મા નંબરનું પદ છે, કયા નંબરનું પદ છે આપણને ખબર છે? ના. તો આપણે ધરવાનું કે ધારો કે 205 એ આ સમાંતર શ્રેણીનું nમા નંબરનું પદ છે. જેમ આ પહેલું પદ છે, આ બીજું પદ છે, એમ ત્રીજું છે ને, એમ આ nમા નંબરનું પદ છે ને એવું આપણે ધરવાનું. બરાબર, તો અહીંયા લખીએ કે ધારો કે આપેલી સમાંતર શ્રેણીનું nમું પદ 205 છે. તો આને લખાય કઈ રીતે? હમણાં શીખવાડ્યું ને આગળના ક્વેશ્ચનમાં કે પહેલું પદ તો એને A1 લખાય, 5મું પદ તો A5 લખાય, તો nમા પદને કઈ રીતે લખાય? A5 લખાય. તો તમને A5ની વેલ્યુ કેટલી આપેલી છે? જો 205 આપેલી છે. સારું, હવે આપણે anનું સૂત્ર મૂકીએ. તો anનું સૂત્ર શું છે? તો a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી આપેલા છે. ઓકે, હવે જો an એટલે શું? તો anની જગ્યાએ મારે 5 મૂકવાના છે. તો અહીંયા શું મૂકીશું? A5. બરાબર, તો A5 બરાબર શું થશે? A. હવે A એટલે શું? તો આપેલી સમાંતર શ્રેણીનું પહેલું પદ. તો પહેલું પદ કેટલું છે? જુઓ તો આનું 7 છે. હવે n તો આપણને ખબર નથી, તો n માઇનસ 1 એમને એમ. અને સામાન્ય તફાવત કેમનું શોધાશે? તો 13 - 7 કરવા પડે. તો 13 - 7 કેટલા થાય? 6 થાય. તો આ 6 અહીંયા મૂક્યા. બરાબર, સારું. હવે 5મું પદ તો મને 205 આપેલું છે, તો 205 એમને એમ. હવે અહીંયા શું થશે? 7 પ્લસ n માઇનસ 1 ઇન્ટુ 6. તો 7 આગળના દાખલાની જેમ ડાબી બાજુ લઈ જાઓ તો 205 - 7 થશે ને. ઓકે, તો અહીંયા લખું છું 205 - 7 બરાબર n માઇનસ 1 ઇન્ટુ 6. હવે 205 - 7 કેટલા થશે? વિચારો કેટલા થશે? 198 થશે. તો 198 બરાબર n માઇનસ 1 ગુણ્યા 6. હવે આ 6 ક્યાં જશે? 198ના છેદમાં જશે. તો એને અહીંયા સોલ્વ કરીએ. તો 198ના છેદમાં 6 બરાબર કેટલા થશે? n માઇનસ 1. ચલો હવે 198 ભાગ્યા 6 કરો તો આ 6 તરી 18 અને 6 તરી 18 એટલે 33 થાય. તો n માઇનસ 1, તો આ માઇનસ 1 ક્યાં જશે? ડાબી બાજુમાં. તો 33 વત્તા 1 થઈ જશે. તો 33 વત્તા 1 બરાબર n. ધેરફોર n બરાબર 34. મતલબ શું n બરાબર 34નો? કે આમાં આ કયા નંબરનું પદ ધર્યું હતું? કે ધારો કે આ nમા નંબરનું પદ છે, બટ nની જગ્યાએ શું આવ્યું? 34. મતલબ કે આ કયા નંબરનું પદ હશે? તમારું 34મું પદ 205 હશે. એટલે આ પહેલું, બીજું, ત્રીજું અપ ટુ આ જે છેલ્લું પદ છે ને એ તમારું 34મા નંબરનું પદ હશે. મતલબ કે કાઉન્ટ કરો તો 1 2 3 અપ ટુ 34. તો ટોટલ કેટલા પદ થયા કહેવાય? 34. બરાબર, તો તમારે છેલ્લે શું આન્સર લખવાનો? માટે આપેલી સમાંતર શ્રેણીમાં કુલ કેટલા પદો? તો કેટલાની જગ્યાએ તમારે શું આન્સર લખવાનો? માટે કુલ 34 પદો હશે. તો યાદ રાખજો આ મેથડ કે જ્યારે તમને છેલ્લું પદ આપેલું હોય, બરાબર, અને એવું કીધું હોય કે આ શ્રેણીમાં, આ સમાંતર શ્રેણીમાં કેટલા પદો છે, તો તમારે શું ધરવાનું? કે ધારો કે આ જે છેલ્લું પદ છે ને એ તમારું nમું પદ છે. મતલબ કે તમને an બરાબર 205 આપેલા છે. આ તો તમારો a થયો, સ્મોલ a. બરાબર, પ્રથમ પદ. સામાન્ય તફાવત શોધવો તો 13 - 7 એટલે 6 કરી દેવાના. પછી જે anનું સૂત્ર છે ને એમાં બધી કિંમતો મૂકી દેવાની. અને n તો આપણે શોધવા હતા કે કયા નંબરનું પદ છે, કેટલા પદ છે. બરાબર, તો n તમારે એમને એમ રાખવાના અને છેલ્લે nની કિંમત તમારે શોધી નાખવાની. તો આ હતો આપણો ક્વેશ્ચન નંબર 1. હવે આમાં તમને બીજો ક્વેશ્ચન આપ્યો છે, એ હવે આપણે સોલ્વ કરીએ. ઓકે સ્ટુડન્ટ્સ, ચલો હવે તમને અહીંયા બીજા નંબરના ક્વેશ્ચનમાં તમને શું આપેલું છે જુઓ. તો તમને અહીંયા આપેલું છે 18,
પછી અહીંયા આપેલા છે 15 ઇન્ટુ 1/2 બરાબર, 15 ઇન્ટુ 1/2 આવું આપેલું છે. પછી 13 છે અને કોમા કરીને છેલ્લે તમને બેઠેલા છે અહીંયા -47. તો આ સમાંતર શ્રેણીમાં કુલ કેટલા પદો છે? તો આપણે આગળના દાખલાની જેમ શું ધરવું પડશે કે ધારો કે nમું પદ કોણ છે? તો nમું પદ -47 છે. ઓકે, nમું પદ -47. તો એને લખાય કઈ રીતે? તો an બરાબર -47. તો આ તમને anની કિંમત મળી. સારું, a એટલે આપણું પ્રથમ પદ જે કેટલું છે 18. તો અહીંયા તમે લખશો a બરાબર 18. ચલો, હવે મારે સામાન્ય તફાવત d શોધવો હોય તો મારે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરવું પડશે. હવે બીજું પદ કોણ છે તમારું? તો 15 ગુણ્યા 1/2 -18. હવે 15 ગુણ્યા 1/2 કેમનું વિચારાય? તો આ 15 દુ 30 આ રીતે વિચારાય ને, 15 ને 2નો ગુણાકાર, 15 દુ 30 થાય, 30 વત્તા 1 કરવાના, 30 વત્તા 1 કેટલા થાય? 31, 31 ભાગ્યા 2 અને આ છે આપણા 18. ઓકે, હવે આને કેમનું સોલ્વ કરવાનું? તો 2નો ચોકડી ગુણાકાર કરવાનો. તો આ 31 એમને એમ -18 દુ 36 અને આખાના છેદમાં આવે 2. તો હવે આ કેટલા થઈ જશે? 31 - 36 એટલે -5 અને ભાગ્યા 2. તો આ આવ્યો તમારો સામાન્ય તફાવત d. ઓકે, સારું, હવે આપણે કયું સૂત્ર યુઝ કરીશું? તો an વાળું. તો an બરાબર કેટલા થશે? a પ્લસ n -1 ઇન્ટુ d. હવે an તો આપણે કેટલા લીધા? તો an બરાબર -39. તો a ની જગ્યાએ અહીંયા મૂકી દો -47. તો -47 ઇઝ ઇક્વલ ટુ a. હવે a એટલે પ્રથમ પદ કેટલું છે જુઓ તો આપણું 18. ઓકે, તો એની જગ્યાએ મૂકી દો 18. ઓકે, હવે n એટલે કેટલા પદો એ તો શોધવાનું છે. તો એમનું એમ, અને d કેટલો આવ્યો આપણો અત્યારે? -5/2 આવ્યો. કેટલો આવ્યો? -5/2. તો પહેલાં આ 18ને ડાબી બાજુમાં તમે, ઓકે ચલો, તો આ 18ને તમે ડાબી બાજુ લઈ જશો તો -39 અને -18 થશે. ચલો, ઇક્વલ ટુ કેટલા બચ્યા? n - 1 ગુણ્યા -5/2. ચલો, તો -39 - 18 કેટલા થાય? તો એ થશે -65 બરાબર n - 1 ગુણ્યા -5/2. હવે બંને બાજુથી આ માઇનસ અને આ માઇનસ કેન્સલ થશે. બરાબર, ચલો, હવે શું બચ્યું? તો 65 બચ્યા આ બાજુ, ઇક્વલ ટુ n - 1 ગુણ્યા 5/2. ઓકે, હવે તમે વિચારો, આ બેને અહીંયા ચોકડી ગુણાકાર કરો, આ બેનો 65 જોડે ચોકડી ગુણાકાર, અને આ 5 ક્યાં જશે? આ 65ના છેદમાં જશે. તો આવું થશે 2, જોજો ધ્યાનથી, અહીંયા શું થશે? 2 ગુણ્યા 65 અને 5 ક્યાં આવશે? 65ના છેદમાં, અને કેટલા બચે અહીંયા? n - 1. તો હવે આ 13 × 5 = 65 થશે. તો આ શું બચ્યું? 13 દુ 26. ઓકે, તો શું આવ્યું કહેવાય? 26 બરાબર અહીંયા કોણ છે? n - 1. -1 ને ડાબી બાજુમાં લઈ જાઓ તો 26 + 1 થશે. 26 + 1 કેટલા થશે? 27. તો આ રીતે દાખલો ગણવાનો છે. તો જ્યારે તમને કોઈ સમાંતર શ્રેણીમાં છેલ્લું પદ આપ્યું હોય અને એવું પૂછે ને કે આમાં કેટલા પદો છે, તો એ છેલ્લું પદ એ nમું પદ છે ને એવું ધરી લેવાનું. બરાબર, તો nમાં પદને ગાણિતિક સ્વરૂપમાં an લખાય. તો an બરાબર કેટલા? -39. પછી તમારે a શોધી નાખવાનો અને સામાન્ય તફાવત d શોધી નાખવાનો. પછી તમારે an વાળી ફોર્મ્યુલા યુઝ કરવાની અને એમાં જે કિંમતો તમને આપેલી છે એ કિંમતો મૂકવાની, અને પછી આ રીતના સિમ્પલ એકદમ કોન્સન્ટ્રેશન રાખીને ધ્યાનથી આવી રીતના સાદું રૂપ આપવાનું છે. ઓકે સ્ટુડન્ટ્સ, તો અત્યારે આટલા દાખલા આપણે ગણ્યા આજના વિડીયોમાં. હવે બાકીના દાખલા 5.2 સ્વાધ્યાયના નેક્સ્ટ વિડીયોમાં ગણીશું.